સરસ્વતી નદી રિસર્ચ સંશોધન અંતર્ગત આજે અમે દાંતા તાલુકાના ભાખરી ગામમાંથી પસાર થતી સરસ્વતી નદીના પટમાં આવ્યા છીએ. અહીંયા આપ જોઈ શકો છો સરસ્વતી નદી સાથે ખારી નદીનું મિલન થાય છે. મારી સાથે આજે ભાખરીના કેસરસિંહ ધુડાજી ઠાકોર છે વિશેષ માહિતી માટે. એટલે અહીંથી જે નદી આવે છે ખારી નદી આવે છે તે નવોવાસથી આવે છે. લગભગ 15 કિલોમીટર દૂરથી આ નદી અહીંયા સરસ્વતી નદીને મળે છે. સંગમ સ્થળ છે આ ભાખરી વિસ્તારની અંદર. જે આગળ મોરિયા આગળ અર્જુની અને સરસ્વતીનું મિલન થાય છે, અહીંયા અર્જુની સરસ્વતી સાથે ખારી નદીનું મિલન થાય છે. ત્રણ નદીઓ મળી અને આગળ આપ જોઈ શકો છો મુકેશ્વર નદી, મુકેશ્વર ડેમ સુધી આ પાણી જાય છે. કેસરભાઈ નું કેવું છે, કેસરભાઈ દર વર્ષે પાણી ખારી નદીનું આવે છે? હા, દર વર્ષે આવે. તમે સૌથી વધુ પાણી કેટલું જોયેલું ખારી નદીનું? વધારે આટલું જ જોયું. તમે છાતી સુધી તો પાણી આવેલું જોયેલું? હા. એટલે પાણીનો પ્રવાહ જો વરસાદ સારો થાય તો અહીં ખારીનો પ્રવાહ પણ બહુ વધુ પ્રમાણમાં આવતો હોય છે અને એ પ્રવાહ સરસ્વતી નદીને આગળ લઈ જતો. હા, આગળ લઈ જાય. એટલે મૂળ અહીંથી 15 કિલોમીટર એરિયા છે, નવોવાસ વિસ્તાર છે. ત્યાં જે પર્વતો છે, ટેકરાઓ છે, એટલે મૂળ દાંતા વિસ્તાર, દાંતા તાલુકો છે આ. અને ત્યાંથી જે વરસાદ થાય એ પ્રમાણે પાણી આવે છે. વચમાં કેસરસિંહ નું કેવું છે ખારી ગામ આવે છે. મને લાગે છે ખારી ગામ ઉપરથી આ નદીનું નામ કદાચ ખારી ગામ પડ્યું હોય, પણ છતાં અમે ખારીના સરપંચને મળીને વિશેષ માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કરીશું. પણ બહુ સુંદર જગ્યા છે, સંગમ સ્થળ છે, રિવર ફ્રન્ટ બને એવી જગ્યાઓ આ વિસ્તારમાં સરસ્વતી નદી ઉપર અનેક છે. તમે જોઈ શકો છો મોરિયા આગળ તો સરસ પટ છે, અહીંયા ભોખરી આગળ બહુ સરસ વિસ્તાર છે. અને અહીંયા ધારે બંને નદી અત્યારે તો વરસાદ ઓછો છે પણ બંનેનું મિલન થતું હશે એટલે તો કેસરભાઈ બહુ સરસ બહુ સરસ લાગતી હોય એમ ને? થાય જ મિલન. અચ્છા, મિલન તો થઈ જ. તો આ વખત તમે સરસ્વતી ને ખારીનું મિલન થાય એટલે અમને ફોન કરજો, ફોન નંબર આપું. સારું, બરાબર, ચોક્કસ જોવા આવીશું આપણે. સારું. હાલ છેલ્લે ક્યારે આવી હતી નદી? હા, હમણાં 20 દાડા પહેલા આવી હતી. હા, 20 દાડા પહેલા આવી. અને આ સરસ્વતી બંને ભેગી થઈ? હા, બંને ભેગી થઈ હતી. ડેમ ઉજી પાણી પકી દો. અચ્છા, ડેમ સુધી ગયું? હા, ડેમ ઉજી. અચ્છા. અને અહીંયા કદી સૌથી વધુ પાણી ક્યારે આવેલું એમ કોઈ અંદાજ કરો? 2022 આસપાસ આવ્યું છે? હા, લગભગ 3-4 વર્ષ થઈ ગયું. અચ્છા, 4 વર્ષ કાંઠે વહેતી હોય નદી જોયેલી તમે? હા, જોયેલી. અચ્છા, જોયેલી. એટલે વરસાદ સારો થાય એટલે તો ખારી નદી અને સરસ્વતી બંનેનું મિલન થતું. બંને ભેગું થઈ જાય. એટલે ખૂબ સરસ જગ્યા છે. કેસરભાઈ સ્થાનિક છે, અમને બધું આ અનુભવ અમને કહ્યો છે કઈ ખાસું પ્રમાણમાં ખારી નદીનું પાણી સરસ્વતીઓ મળે છે. અને સરસ્વતી, અર્જુની અને ખારી 3 નદી મળી અને આગળ મુકેશ્વર ડેમ સુધી જાય. ઓબાકોટના વિસ્તારમાંથી આવે છે. આ બાજુનો આ વિસ્તારમાંથી આવે છે એ ભેમાળ નવવાસ આડેરણ સુધીનો વિસ્તાર. અચ્છા, એટલે ભેમાળ નવાવાસથી જે પાણી આવે છે એ પાણી અને ઓબાઘાટાથી આવે છે એ પાણી બંનેનો અહીંયા સંગમ થાય છે. બરાબર, એટલે બુનું વોળાટ ટાઈપ પાણી અહીંયા આવે છે અને આગળ જતા નદી સ્વરૂપ ધારણ કરે છે. અને એ ખારી ગામ નજીક આવેલું હોવાથી સંગમ સ્થળે ખારી નદી તરીકે ઓળખાય છે, એવું જ ને? અને ખારી નદી આગળ જતા ભોખરી અને સરસ્વતી નદી સંગમ થાય છે. બરાબર, એટલે આપ જોઈ શકો છો કે આ વિસ્તાર જે છે એ વોળાઓનું સંગમ સ્થળ છે. સામે વિસ્તાર જે દેખાય છે ઓબાઘાટા છે, ત્યાંથી એક વોળો આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો આગળથી ભેમાળનું પાણી આવે છે, ત્યાંના ટેકરાઓમાંથી, ત્યાંના પર્વતોમાંથી. આ બાજુ ઓબાઘાટાના પર્વતમાંથી આ ખારી ગામનું સંગમ સ્થળ છે વોળોનું. અહીંયા એટલું પાણી એકઠું થાય છે કે આગળ જતાં વિવિધ વોળાના પાણી મળી અને ખારી નદી તરીકે ઓળખાય છે અને મોટી નદી સ્વરૂપે સરસ્વતીમાં મળે છે. અને આપનું નામ શું કીધું? કેમરજી. અહીંયા સ્થાનિક વ્યક્તિ છે ખારીના, અને એમને અહીં લગભગ પાણી કેટલું જોયેલું તમે વધુ? ઘણું પાણી એક વખત આખું ગામ નતું તણાવ ઉઠીને આવ્યા બધા. હા, એટલે આખું ગામ તણાઈ જાય એટલું પાણી અહીંયા આવેલું છે અને દર વર્ષે પાણી આવે જ છે. અને આવું સામાન્ય પાણી તો હાલ વહે જ છે. કેટલું પાણી વહેતું છે? કેટલો સમય વહે? આખું શિયાળો આવું ધીમું પાણી તો ચાલુ જ હોય છે. અને જો વરસાદ વધુ થાય તો પાણીનો પ્રવાહ પણ વધી શકે. એટલે આજે અમે આ જગ્યા પર જે ઊભા છીએ એ ખારી ગામના વિસ્તારનું છે, સંગમ સ્થળ છે વોળોનું, ઓબાઘાટા અને ભેમાળ
અહીંથી પાણી ભેગું થઈને આગળ ખારી નદીમાં જાય છે અને ખારી નદી ખારી ગામના પરથી ઓળખાય છે. અને ખારી વિશેષતા છે, ખારી તાલુકો કયો? સતલાસણા, મહેસાણા જિલ્લાનું આ સ્થળ છે. આગળ આપણે જોયું ભોખરી દાંતા તાલુકાનું હતું, એટલે વડગામ, દાંતા, સતલાસણા 3 તાલુકાનું પાણી ભેગું થઈ અને આગળ સરસ્વતી નદી સ્વરૂપે આગળ જાય છે મુક્તેશ્વર ડેમ સુધી. ઓકે, આભાર આપનો. સામા વિસ્તાર દેખાય છે ત્યાં ઉંબરી વિસ્તારમાંથી પાણી આવે છે અને આ વિસ્તારમાંથી આંબા ઘાટામાંથી આવે છે અને આ બંને વળા ભેગા થઈ અને આગળ ખારી તરફ વધે છે અને ખારીમાં આગળ જતાં ભેમાળના વળાને મળી અને ખારી નદીમાં મળે છે.